રાહુલ ગાંધી 15મી એપ્રિલ અને 19મી એપ્રિલના રોજ ગુજરાતમાં સભાઓ યોજશે। 15 એપ્રિલે અમરેલીના રાજુલામાં જાહેર સભાને સંબોધિત કરશે, જેની અસર અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભા બેઠક પર થશે। એપ્રિલના રોજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધુ ગુજરાતમાં 4 સભાઓ યોજશે, જેમાં ગાંધીનગર, મોડાસા સહિત 4 જગ્યાએ સભાઓ કરશે। 18 એપ્રિલના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રચાર માટે ગુજરાત આવશે। પ્રિયંકા ગાંધી અંબાજી મંદિરના દર્શન કરશે। અંબાજી દર્શન કર્યા બાદ આદિવાસી વિસ્તારમાં પ્રિયંકા ગાંધી જાહેર સભાને સંબોધન કરશે। તો ફરી વખત 19 એપ્રિલે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ આવશે। બપોરે 1 વાગે બારડોલી લોકસભામાં બાજીપુરા ગામ ખાતે રાહુલ જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ રાહુલ ગાંધી દાહોદ લોકસભા બેઠક પર સભા યોજશે। આ સભા દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર ત્રણેય લોકસભાની અસર કરે તેવી રીતે યોજવામાં આવી છે। રાહુલ ગાંધી પાટણ લોકસભામાં સિદ્ધપુર ખાતે જાહેર સભાને યોજશે અને આ ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બીજા તબક્કામાં હાલ સ્ટાર પ્રચારકો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે 15 એપ્રિલ બાદ અન્ય સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ કરશે। અમિત ચાવડાએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને જાણકારી આપી અને કહ્યું કે 15 એપ્રિલે મહુવામાં રાહુલ ગાંધી સભા કરશે। 16 એપ્રિલે નવજોત સિદ્ધુ 4 સભા કરશે। 18 એપ્રિલે પ્રિયંકા ગાંધી સભા કરશે। 19 એપ્રિલે રાહુલ ગાંધી બારડોલી, દાહોદ અને પાટણમાં સભાઓ કરશે। મહાગઠબંધન મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રહાર કરતા કહ્યું કે મહાગઠબંધનમાં બધા જ જોર છે। લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન જીતશે તો અલગ અલગ વડાપ્રધાન બનશે। રૂપાણીએ કટાક્ષ કરતા કહ્યું કે મહાગઠબંધનમાં સવારે, બપોરે અને સાંજે 3 અલગ અલગ વડાપ્રધાન હશે। અમદાવાદમાં પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ ફરિયાદ નોંધાવી છે। ફર્સ્ટ વોચરને પીએમ મોદીએ કરેલી અપીલ અંગે ફરિયાદ નોંધાઈ છે। પીએમ મોદીએ કરેલી અપીલમાં સેનાના જવાનોનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે। આચારસંહિતા ભંગની ફરિયાદ અંગે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ભાજપે 2014માં કહ્યું હતું કે એક માથાની સામે 10 માથા લઈ આવીશું, ત્યારે ફરી જવાનોના નામે મત માંગી જવાનોનું અપમાન કર્યું હતું। પ્રધાનમંત્રી મોદી સામે થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદને મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરવામાં આવી છે। ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ મહારાષ્ટ્ર ચૂંટણી અધિકારીને ફરિયાદ ટ્રાન્સફર કરી છે। મહારાષ્ટ્ર લાતુરનો કિસ્સો હોવાથી આ ફરિયાદ ત્યાં ટ્રાન્સફર કરાઈ। અમદાવાદમાં કોંગ્રેસ અર્જુન મોઢવાડિયાના અશોભનીય અને બિનસંસદીય ભાષા પ્રયોગ બાબતે ભાજપા દ્વારા પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી। અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં વડાપ્રધાનની સામે ફરિયાદ બાબતે માથુરે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલા માટે કોંગ્રેસ અમારો વિરોધ કરી રહી છે। કોંગ્રેસ શું બોલે છે તેનો અમારે જવાબ નથી આપવાનો। અમે તો માત્ર વિકાસની રાજનીતિ જાણીએ છીએ। તો ભાજપે અર્જુન મોઢવાડિયા પર કરેલા કટાક્ષને લઈને અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપ કોંગ્રેસના નેતાઓની ચિંતા છોડી દે। જીતુભાઈ કોણ છે એ પહેલા જણાવવું જોઈએ। અલ્પેશ ઠાકોરના રાજીનામા પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ ઠાકોરનો રાજીનામા પત્ર મળ્યો નથી અને અલ્પેશ પાસે રાજીનામા અંગે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। ત્યાં બીજી તરફ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે અમિત ચાવડાને પત્ર વોટ્સએપ કરી દેવામાં આવ્યો છે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તો ભાજપના પ્રભારી ઓમ માથુરે મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈને કહ્યું છે કે વાણીનો સંયમ રાખવો જોઈએ। ભાજપે મોટા નેતાઓ સામે પણ કાર્યવાહી કરી છે અને આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વ ચર્ચા કરશે। મધુ શ્રીવાસ્તવને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા। કોંગ્રેસે કહ્યું છે કે તેમણે ફરિયાદ નોંધાવ્યા બાદ ચૂંટણી અધિકારીઓએ કાર્યવાહી કરી, તેની પહેલા કાર્યવાહી ન કરી, જેથી સાબિત થાય છે કે ચૂંટણી અધિકારીઓ ભાજપનો ખેસ પહેરીને કામ કરે છે। ભાવનગરમાં ભાજપ ઉમેદવાર ભારતી શિયાળના પ્રચાર માટે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રેલી કાઢી। જીતુ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે
આખલોલ જકાતનાકા વિસ્તારમાં મતદારોને રૂબરૂ મળ્યા તેમજ ઉમેદવારે કરેલા વિકાસ કાર્યો ગણાવી ભાજપને મતદાન કરવા માટે લોકોને અપીલ કરી। સુરતમાં જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદનને લઈને તપાસનો હુકમ કરવામાં આવ્યો છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વાઘાણીના નિવેદનને લઈને સુરત એડિશનલ સિવિલ જજની કોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને કોર્ટે પોલીસને વધુ તપાસના આદેશ આપ્યા। સુરેન્દ્રનગરના વજવાન ખાતે ચૂંટણી અંતર્ગત યોજાયેલા માલધારી સમાજના સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા અને ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મુંજપરાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું। આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી તમામ 26 બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ મિયાના બંગલેથી પ્રેસ કોન્ફરન્સ કરતા વિવાદ સર્જાયો છે। આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ફરિયાદ દાખલ કરવાની તૈયારી બતાવી। લલિત કગથરાનું કહેવું છે કે આચારસંહિતા દરમિયાન કોઈપણ સરકારી આવાસનો ઉપયોગ ન કરી શકાય।